નમસ્તે મિત્રો, હું પ્રવીણ માળી. બનાસકાંઠાના લોકોમાં જેમને સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે એવા લોકો માટે બનાસ ગૌરવ 2024 સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે આ કાર્યક્રમની અંદર પધારવા માટે સૌને હું નિમંત્રણ પાઠવું છું. બનાસકાંઠાના લોકોની અંદર કલા જેમની અંદર પડી છે. કોઈ ભજન સારું ગાઈ શકે છે, કોઈ ગીત સારા ગાઈ શકે છે, કોઈ ક્લાસિકલ, કોઈ સુગમ સંગીત સારું ગાઈ શકે છે, કોઈ સારા જે ગઝલ ગાવે છે, જે કવિ સારા કવિતા જે કરી શકે છે, એવા તમામ લોકોનો કાર્યક્રમ બનાસના લોકોને, બનાસકાંઠાના લોકોને વચ્ચે જઈ અને સાંસ્કૃતિક વારસો દેખાડી શકે એ હેતુથી સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને હું ડીસાના ધારાસભ્ય તરીકે નિમંત્રણ પણ આપું છું. ડીસા નગરને 200 વર્ષ થઈ ગયા છે, એટલે દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે પણ ડીસા પધારવા આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આવતીકાલે એટલે કે 14 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર સાંજે 7 થી 10 આ કાર્યક્રમ આદર્શ સ્કૂલ, મામલતદાર રોડ, ડીસા આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. આવો બનાસકાંઠાના લોકોની અંદર જે ટેલેન્ટ પડ્યું છે, જે કળા છે, એ આપણે નિહાળીએ. આવો આપણે સૌ સાથે મળીને દ્વિશતાબ્દી મહોત્સવને ઉજવીએ. ધન્યવાદ.